વિસાવદરની ચૂંટણી પૂરી થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ જીતી જાય તો નરેન્દ્ર મોદીનું પદ ખતરામાં લાગે છે. આવું અમે નથી કહેતા, આવું વિસાવદરની જનતા કહે છે. કારણ કે વિસાવદરની જનતાને એવું લાગે છે કે વિસાવદરને પેરિસ બનાવવા નીકળેલા કિરીટ પટેલ તો ફેંકવામાં નરેન્દ્ર મોદીને પણ આટી જાય. કદાચ એટલે જ એક મહિપાલસિંહ નામના દર્શકે કોમેન્ટ બોક્સમાં એવું લખ્યું છે કે આ જીતે તો પછી નરેન્દ્ર મોદીનું પદ ખતરામાં જાય તેમ છે. આવો તેની વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફેંકવાની મોસમ આવે છે અને આ ફેંકવાની મોસમમાં ઘણી વખત લોકો આ ફેંકવાની મોસમને સાચી માની લે છે. આપણા ખાતામાં 15 લાખ રૂપિયા પણ આવી ગયા અને નરેન્દ્ર મોદી હતા ત્યારે ધોલેરાને સાંઘાઈ બનાવવાનું કહીને ગયા હતા. ધોલેરામાં એરપોર્ટ પણ બની ગયું છે અને સાંઘાઈ જેવી ઇમારતો પણ બની ગઈ છે અને ધોલેરાના લોકોના નળિયા પણ હવે સોનાના થઈ ગયા છે. ત્યારે હવે કિરીટ પટેલે એવું કહ્યું, હું ચૂંટણી જીતીશ અને મારી પાસે જે 800 દિવસ છે, હું આ 800 દિવસમાં પેરિસ જેવો માહોલ વિસાવદરમાં કરી નાખીશ. તો આજે સ્ટોરી એવી છે કે આ સ્ટોરી અમે કરી ત્યારે વિસાવદરના લોકોએ શું કહ્યું તેની વાત કરવી છે. પણ એ પહેલાં કિરીટ પટેલનો આ વિડીયો પણ જરા જોઈ લો. અરે મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. ખાલી 800 દિવસ તમે મને આપો. 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં, ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. તમે આ વિડીયો જોયો. અમે આ વિડીયો પર સ્ટોરી એટલા માટે કરી કે ચૂંટણી વખતે ફેંકવાની મોસમ હોય છે, પણ કિરીટ પટેલ જરા વધુ પડતું ફેંકી ગયા માટે અમે આ સ્ટોરી કરી. અને પછી જ્યારે અમે સ્ટોરી કરી તો વિસાવદરના લોકોએ કોમેન્ટ બોક્સમાં શું લખ્યું એ પણ તમારે જાણવું જરૂરી છે. એક દર્શક છે જેમનું નામ છે મહિપાલસિંહ, તેમણે કહ્યું મોદીનું પ્રધાન પદ ખતરામાં લાગે છે, કિરીટ પટેલ આવે તો. હવે નરેન્દ્ર મોદીએ આ ચિંતા કરવી જોઈએ મહિપાલસિંહ કે કિરીટ પટેલને જીતાડવા છે. જો જીતી જાય તો કદાચ કિરીટ પટેલ આખી રમતમાં જે રીતના ફેંકે છે તમને આંટી મારી દે અને પછી નરેન્દ્ર મોદીની જગ્યાએ કિરીટ પટેલ બેઠા હોય તો નવાય નહીં. પણ આ ચિંતા નરેન્દ્ર મોદીએ કરવાની છે અને કદાચ આ ચિંતા નરેન્દ્ર મોદી સુધી પહોંચે તો એવું પણ બને કે નરેન્દ્ર મોદી ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા પણ જીતી જાય. જોઈએ નરેન્દ્ર મોદી શું ઈચ્છે છે. એક બીજા દર્શક છે, તેમણે એવું લખ્યું છે કે કિરીટ પટેલ કોમેડી કિંગ છે. એક દર્શક એવું પણ લખે છે કે વિસાવદરને ના જનતાને ખબર છે કે ભાઈ 30 વર્ષથી તો તમારું શાસન હતું, તો આ તમારા શાસનમાં કેમ પેરિસ ના બન્યું? આવા સવાલો પણ લોકો પૂછી રહ્યા છે. એક દર્શક છે રમેશભાઈ વિસાવદરથી, એવું લખે છે આ તો મોદીજીને પણ પાછળ પાડી ગયા તેવું લાગે છે. આ પ્રકારની અનેક કોમેન્ટો છે. લગભગ આ પ્રકારની જે કોમેન્ટો આવી છે એમાં 300 કરતાં વધુ કોમેન્ટો છે જે બધા જ આજે કિરીટ પટેલની મજા લઈ રહ્યા છે. હવે કિરીટ પટેલે બાકીના દિવસોમાં વિચારવાનું કે ખરેખર લોકોના પ્રશ્નો શું છે તેની ચિંતા કરવી છે કે પછી યાદ રાખવાનું છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી હતું. આજે પણ ત્યાં રસ્તામાં ખાડા છે, તો આ ખાડામાં પેરિસ કેવી રીતના બનશે, આ ખાડામાં એફિલ ટાવર કેવી રીતના બનશે. અને યાદ રાખવું જોઈએ કે પેરિસમાં કોઈ ખેડૂત આત્મહત્યા કરતો નથી, પણ વિસાવદરમાં તો ખેડૂત આત્મહત્યા પણ કરે છે. તો કિરીટભાઈ જરા વિચાર કરી લેજો, તમારી જનતા તમારા માટે શું માને છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો અને કિરીટ પટેલને મળતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ